નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સત્યપ્રકાશ વિદ્યાપીઠ દ્વારા આયોજિત કરેલ આ વિડીયો લેક્ચરમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો આપણો ટોપિક છે એ છે યુનિટ નંબર 2 ઓટોફેબ ટેકનોલોજી પાર્ટ 2. બરાબર. આની પહેલાંના લેક્ચરમાં આપણે ઓટોફેબ ટેકનોલોજી શું છે બરાબર એની આપણે ખાલી માહિતી મેળવેલી હતી કે ઓટોફેબ ટેકનોલોજી શું છે. તો કે ભાઈ વ્યક્તિ જે છે એ પોતાની સંતુષ્ટિ માટે એને જેવું ગમે છે એવી વસ્તુનું તે સર્જન કરી શકે છે. બરાબર. એના માટે આપણે એક કારનું ઉદાહરણ જોયું હતું. બરાબર, કે કાર જે છે એ આપણને આ ગમતી નથી, એની જગ્યાએ આપણે જે ડિઝાઇન જોઈ છે એ ડિઝાઇનની કાર જે છે એ આપણને મળી જાય તો કેવું સારું. આવું આપણે કંઈક એક્ઝામ્પલ છે ડિસ્કસ કરેલું હતું. બરાબર. તો ઓટોફેબ ટેકનોલોજી જે છે એ શું કરે છે તો કે એ જ છે કે ઓટોફેબ ટેકનોલોજી એટલે કોમ્પ્યુટર ઉપર વસ્તુઓનું સર્જન. બરાબર. અને એક વસ્તુઓ જે છે એ કેવી હોઈ શકે છે તો કે વસ્તુઓ જે છે એ પ્લાસ્ટિકની જૂની તૂટેલી વસ્તુઓ જે છે એમાંથી પણ બનાવી શકે છે. આપણે ખાલી ડિઝાઇન રેડી કરી અને આપણી વસ્તુ જે જોઈ છે એનો માલ આપણે આપી દેવાનો કંપનીમાં અને એ પ્રમાણે આપણને આપણી ઈચ્છા મુજબની વસ્તુઓ જે છે એ આપણને બનાવી દે છે. બરાબર. ધેટ ઇઝ કોલ્ડ ઓટોફેબ ટેકનોલોજી. એને શું કહેવાય છે? ઓટોફેબ ટેકનોલોજી. અને આ ટેકનોલોજી જે છે એ શું છે તો કે ગ્રાહકે પોતે જ તૈયાર કરેલી હોવાથી ગ્રાહક જ એનો ઉત્પાદક બની જાય. બરાબર. પ્રોડક્શન એ જ ગ્રાહક જે છે એ પોતે જ વસ્તુ જે છે એનું પ્રોડક્શન કરે છે. બરાબર. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઓટોફેબ ટેકનોલોજીનું ખાલી ઇન્ટ્રોડક્શન મેળવેલું હતું. રેડી. બરાબર. હવે આજે આપણે એ ઓટોફેબ ટેકનોલોજી જે છે એવું આપણે જોયું હતું કે ઓટોફેબ ટેકનોલોજી એ સમાજમાં શું કરેલું છે તો કે ખૂબ જ જોરદારનો એ પ્રભાવ જે છે એને પાડ્યો છે. બરાબર. હવે ઓટોફેબ ટેકનોલોજી જે છે એના એડવાન્ટેજીસ શું છે બરાબર એ આપણે જોવાનું છે. તો જો ફર્સ્ટ છે બેટર પ્રોડક્ટ ક્વોલિટી, ઉત્પાદિત વસ્તુની ચડિયાતી ગુણવત્તા. An automated method of inspection and assembly will improve the quality and durability of product. શું કહે છે તો કે ભાઈ ઝીણવટ ભરેલી તપાસ. The automated methods of inspection એટલે તપાસ, ઝીણવટ ભરેલી તપાસ એન્ડ એસેમ્બલી એટલે will improve. અને શું કરે છે તો કે સ્વયં સંચાલિત પદ્ધતિઓ જે છે એ શું કરે છે તો કે ઇમ્પ્રૂવ એટલે સુધારે છે ધ ક્વોલિટી એન્ડ ડ્યુરેબિલિટી ઓફ પ્રોડક્ટ. ક્વોલિટી એટલે એની ગુણવત્તા અને ડ્યુરેબિલિટી એટલે ટકાઉપણું. બરાબર, કે વસ્તુઓનું ટકાઉપણું કેવું છે અને એની ગુણવત્તા કેવી છે. બરાબર, એ જે છે એ તપાસે છે. બરાબર. વન ઇફેક્ટ ઇઝ ધેટ અને એક અસર એ થશે કે કાર્સ, ટેલિવિઝન, રેફ્રિજરેટર્સ એટસેટ્રા વિલ લેસ્ટ મચ લોંગર. જે શું હશે તો કે ભાઈ એ જેટલું આ જે અગાઉના એક ઇફેક્ટ એવી થશે કે જે અગાઉના જે મોડલ કરતાં હવેના જે મોડલ છે જેમ કે કાર, રેફ્રિજરેટર અને ટીવી જે બધું જે છે એ શું કરશે તો કે અર્લિયર મોડલ એટલે અગાઉના જે મોડલ હતા એના કરતાં આ મોડલ જે છે એ શું કરશે તો કે વધુ સમય ચાલશે. Therefore, there will be decline in need for replacement. જેથી કરીને ચીજ વસ્તુઓ જે છે એ ઘટાડવાની જરૂરિયાતો જે છે એ ચીજ વસ્તુને બદલવાની જરૂરિયાત જે છે એ ઘટી જશે. શું કામ એને? કારણ કે ઉત્પાદિત વસ્તુની ચડિયાતી ગુણવત્તા એટલે આપણને જે મનપસંદ વસ્તુ છે એ જ મળવાની છે. બરાબર. એટલે આપણે રિપ્લેસમેન્ટ વારે ઘડીએ કાંઈ કરવાના છીએ નહીં, કેમ કે આપણને જે ગમે છે એ જ વસ્તુ આપણે લેવાના છીએ. એટલે રિપ્લેસમેન્ટનો કોઈ પ્રશ્ન બનવાનો જ નથી. આપણને જેવું ડિઝાઇન, આપણને જેવું રો મટીરિયલ ગમે છે એ જ રો મટીરિયલનો આપણે યુઝ કરવાના છીએ. જેથી કરી અને કોઈ પણ પ્રોડક્ટ જે છે એની ક્વોલિટી જે છે એ સારી હશે. આપણને તો સારું જ પસંદ કરીએ ને કે મારે સારી ક્વોલિટીનું વસ્તુ જોઈએ છે. એટલે સારી ક્વોલિટી અને આપણને આપણા બજેટમાં આપણી જ ક્વોલિટીની વસ્તુ જે છે એ આપણને મળી જાય છે. જેથી કરીને રિપ્લેસમેન્ટ કરવાની કોઈ જરૂરિયાત ઊભી રહેતી નથી. બરાબર. પછી શું કહે છે બીજું? મોર રિસાયકલિંગ એટલે વપરાઈ ગયેલી કે જે ફેંકી દીધેલી વસ્તુ હોય એમાંથી કંઈક નવી વસ્તુ જે છે એ બનાવવાની, એ વધુ ને વધુ બનશે એ પ્રક્રિયા જે છે. કઈ રીતના તો કે ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડેલ ઓફ અ કાર. બરાબર. ઇન્સ્ટેડ એટલે ના કરતા બાઇંગ ધ લેટેસ્ટ મોડેલ ઓફ કાર જે છે એને લેટેસ્ટ મોડેલ અત્યારનું હારનું જે બહાર પડેલું હોય એવું કારનું મોડેલ જે છે એ ના લેતા શું કરીએ આપણે તો કે ઓર થ્રોઈંગ અવે અ
એન ઓલ્ડ ટોસ્ટર અથવા તો જૂનું જે છે એ સેન્ડવિચનું મશીન, ટોસ્ટર એટલે સેન્ડવિચનું મશીન જે છે એ આપણે ફેંકી ના દઈએ. એના કરતાં શું કરીએ તો કસ્ટમર વિલ રિટર્ન ધેર ઓલ્ડર મોડલ. કસ્ટમર જે છે જૂના મોડલ જે છે એ પાછા આપી દે એન્ડ ગેટ બેક અ ન્યૂ મોડલ્સ ફેબ્રિકેટેડ ફ્રોમ ધેટ ઓલ્ડ સ્ટફ. અને આ જૂની જે સાધન સામગ્રીઓ છે, ઓલ્ડ સ્ટફ એટલે જૂનો જે મસાલો જે છે ટોસ્ટરનો ને બધો, બરાબર, એમાંથી જે કાંઈ પાર્ટ્સ હોય એ કાઢી નાખે અને એમાંથી નવું ફેબ્રિકેટેડ, નવું સરસ મજાનું મોડેલ જે છે એ આપણને પાછું જે છે એ આપણને મળી જાય. તો શું કહે, ધેર વિલ બી અ રિસાયકલિંગ ઓફ મટીરિયલ ઇન ન્યૂ વેઝ. તો આ ચીજ વસ્તુઓ જે છે એનું રિસાયકલિંગ થયું ન્યૂ વેઝ, કંઈક નવા જ રસ્તાથી, નવી જ સમજથી આ વસ્તુઓ જે છે એનું રિસાયકલિંગ ફરીથી કરી શકાય છે. ધીસ વિલ બી અ ગ્રેટ કમ્પેન્સેશન ઓફ એન્વાયરમેન્ટ. તો જેના કારણે શું થાય છે તો કે ગ્રેટ કમ્પેન્સેશન ટુ એન્વાયરમેન્ટ. એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ માટેનું માલ સામાનનું શું થશે તો કે પુનર્નિર્વીકરણ, બરાબર. પુનર્નિર્વીકરણ એટલે ફરીથી એ માલ સામાન જે છે એને ઉપયોગમાં લઈ શકાશે, બરાબર. શું કામ એને? કારણ કે શું કહે છે તો કે વધુ ને વધુ રિસાયકલિંગ એટલે જૂના આ ટેકનોલોજી છે કે તમે જૂનો સામાન આપો તેમાં તમને નવું વસ્તુ બનાવી દે, બરાબર. જેથી કરીને જૂની તૂટેલી વસ્તુઓ જે છે આપણે નવી બનાવી શકીએ. હવે આજે આપણી પાસે જૂની ખવાઈ ગયેલી, વપરાઈ ગયેલી સાયકલ પડી છે, આપણને ગમતી નથી, તો એની જગ્યાએ આપણે નવી સાયકલ ના ખરીદી જતા શું કરી દો કે આ જૂનું મોડલ છે એ પાછું આપી દે, એમાં થોડો ખર્ચો કરી નાખી અને નવું પાછી બનાવી નાખી સાયકલ. તો શું થાય છે તો કંઈક નવી વસ્તુ જે છે આપણને ગમતી હોય એ વસ્તુ આપણને મળી જાય છે, બરાબર. રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર. કારીગરોનું ગામડાઓમાં પરત ફરવું, બરાબર. શું કહે છે? ઇફ માસ પ્રોડક્શન લોસીસ ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજ. જો જથ્થાબંધ ઉત્પાદન જે છે એ એના આર્થિક લાભ ગુમાવશે તો હ્યુજ સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઝ વુડ હેવ ડિસએપિયર. તો સેન્ટ્રલાઇઝ એટલે કેન્દ્રિત થયેલી જંગી કારખાના જે છે શું થઈ જશે તો કે અદ્રશ્ય થઈ જશે. જથ્થાબંધ ઉત્પાદન થતું હોય એ કારખાનાઓ જે છે એમને કોઈ લાભ જ ન થાય, બરાબર, કોઈ પણ પ્રકારનો લાભ નથી થવાનો, તો શું થઈ જશે તો કે કારખાના બંધ થઈ જશે. અને પછી શું થશે તો કે ધેર વિલ બી રિપ્લેસ્ડ બાય સ્મોલર એન્ડ કમ્યુનિટી બેઝ ફેસિલિટીઝ. અને એની જગ્યાએ શું થશે તો કે નાનકડી અને સમાજ આધારિત જે સગવડતાઓ જે છે એ લઈ લેશે. મોટા મોટા કારખાના બંધ થઈ જાય તો નાના નાના ગૃહ ઉદ્યોગો જે છે એ શું થઈ જાય તો કે શરૂ થઈ જશે. પછી શું થશે? ધેર વિલ બી અ કન્ટિન્યુઅસ ડિક્લાઇન ઇન અમાઉન્ટ ઓફ અ હ્યુમન ઇફોર્ટ્સ નીડેડ. અને જેને કારણે શું થઈ જશે? કન્ટિન્યુઅસલી એટલે અવિરતપણે ડિક્લાઇન એટલે ઘટી જશે ધ અમાઉન્ટ ઓફ હ્યુમન ઇફોર્ટ્સ. માનવ પ્રયત્ન જે છે, માનવ માસ જે છે એ ઘટી જશે. નીડેડ ટુ પ્રોડ્યુસ અ મટીરિયલ ગુડ્સ. મટીરિયલ ગુડ્સ એટલે ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે જે માનવીની જરૂરિયાતો જે છે એ શું થઈ જશે તો કે હવે ઘટી જશે, બરાબર. Then customers may be served a better by local owner and operator of manufacturing shop. જેથી કરીને શું થશે તો કે એક સ્થાનિક ઉત્પાદિત દુકાન ચલાવનાર અને દુકાન માલિક તરફથી ગ્રાહકોને વધારે સારી સેવાઓ જે છે એ મળી શકશે, બરાબર. કેમ કે કારખાના જે છે, યંત્રોથી ચાલતા કારખાનાઓ જે છે એ વિખરાઈ જશે એટલે શું થશે તો કે માનવી પોતાની સ્કિલ જે છે એ વધારે ને વધારે પડતી બતાવી શકશે, બરાબર. કારણ કે આ કારખાનાઓ બંધ થઈ જવાનું છે એટલે માનવ શું થઈ જવાનું છે? ફ્રી થઈ જવાનું છે. કોઈ પણ માણસ જે છે, આજે કારખાના બંધ હોય તો કોઈ માણસ જે છે એ શું થઈ જાય તો કે ફ્રી થઈ જાય. તો માણસ ફ્રી થઈ જશે એટલે શું કરશે તો કે હવે એ પોતાની સ્કિલ, એની પાસે જે સ્કિલ છે એ સ્કિલનો ઉપયોગ કરીને પોતે કંઈક નવી વસ્તુઓનું સર્જન કરશે, બરાબર. અને એ શું કરશે તો કે નવી વસ્તુનું સર્જન કરશે અને જેના લીધે એ વસ્તુનું સર્જન કરીને બહાર માર્કેટમાં મૂકે અને માર્કેટમાં એ વસ્તુની ડિમાન્ડ વધી જાય અને પછી શું કરે, લોકો પોતાનું મટીરિયલ આપીને વસ્તુ બનાવવા માંડશે, બરાબર. કે ભાઈ મારે આવી વસ્તુ જે છે મને આ થોડીક ડિઝાઇનમાં ચેન્જીસ કરે કે મારે આ ડિઝાઇનની આવી થોડીક વસ્તુઓ બનાવડાવી છે. એ શું કહેવાય? ઈ જ ઓટોફેબ ટેકનોલોજી છે. જેથી કરીને શું બને તો કે કારખાના વિકેન્દ્રિત થઈ જાય અને કુદરતી હુનર જે છે માણસમાં પાસે પોતાની જે ટેકનિકલ સ્કિલ જે છે એ બહાર આવશે, બરાબર. જે ઓટોફેબ ટેકનોલોજીનો શું છે તો કે એડવાન્ટેજ છે. જો થસ ધ ફેક્ટરીઝ વિલ બી ડિસેન્ટ્રલાઇઝ એટલે વિકેન્દ્રિત થઈ જશે એન્ડ ધ નેચરલી ટેલેન્ટેડ ક્રાફ્ટ વર્કર વિલ બી બેક વિથ અ બેંગ. જેથી શું થશે તો કે કારીગરો જે છે એ શું થશે તો કે પોતાને ઘરે જે છે એ પાછા ગામડાઓમાંથી પરત પાછા ફરશે. કારણ કે ગામડાઓમાં ધંધા ઉદ્યોગો ન એટલે શું કરે તો ગામડાના લોકો જે છે એ શહેરમાં
કામ કરવા માટે આવતા હોય છે, બરાબર. પરંતુ ગામડામાં જો શહેરમાં ઉદ્યોગ બંધ થઈ જાય તો શું કરે, તો કે હવે એવું વિચારે કે ભાઈ આપણે આપણો પોતાનો કંઈક ઉદ્યોગ બનાવવો પડશે, આપણે પોતાનું કંઈક સ્કિલ ડેવલપ કરવી પડશે. એટલે પોતાની સ્કિલ ડેવલપ કરીને પોતે કંઈક નવી નવી વસ્તુઓ જે છે એનું શું કરશે, તો કે સર્જન કરવા મળશે, જેથી કરીને પોતાની કુદરતી પોતાનું જે ટેલેન્ટ જે છે એ બહાર આવશે, બરાબર. જે શું છે તો કે એક સારો એવો ઓટોફેબ ટેકનોલોજીનો એડવાન્ટેજ છે. ચોથું છે ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ, નવી મેડિકલ વૈદ્યકીય સારવાર. Soon the scale of autophagy will shrink to nanostructure level. ખૂબ જ ઝડપી ઓટોફેબના માપક્રમ જે છે એ સૂક્ષ્મ માળખાગત કક્ષામાં આવી છે. એટલે બહુ એનું લેવલ છે ધીમે ધીમે નાનું થતું જશે. એટલે એમ કે નાનું એટલે કે બહુ પહેલાં લેવલ નાનું એટલે ઇટ મીન્સ કે એનું કામ ઘટી જશે એવું નહીં. લેવલ નાનું એટલે કે નહીંતર તમે નેનો ટેકનોલોજીનો પરિચય સાંભળ્યો હશે ધોરણ 10ની અંદર, બરાબર. કે નેનો ટેકનોલોજી શું છે તો કે સ્ટ્રક્ચર બહુ નાની વસ્તુઓ જે છે એ બહુ મોટું કામ કરે એ રીતના, બરાબર. Then the size of a newly manufactured medical instrument will be no bigger. હવે શું થશે તો કે ઇન્સ્ટ્રુમેન્ટની સાઇઝ જે છે એ નો બિગર એટલે બહુ મોટી થશે નહીં. ધેન અ ડ્રગ મોલેક્યુલ એટલે કે બહુ મોટા સાધનો કરતાં એક દવા, ડ્રગ મોલેક્યુલ એટલે એક દવા જે છે દવાના પરમાણુથી પણ મોટું નહીં હોય એવું જે છે એ એના સાધનો જે છે એ થઈ જશે. મોલેક્યુલ એટલે પરમાણુ, ડ્રગ એટલે દવાનો જે પરમાણુ હોય એના કદ જેટલું જે છે સાધનોનું જે સાઇઝ જે છે થઈ જશે. ઇટ વિલ બી પોસિબલ ટુ રિકન્સ્ટ્રક્ટ, તે શું થશે તો કે પોસિબલ થશે રિકન્સ્ટ્રક્ટ એટલે પુનઃનિર્માણ કરવું, રેટિફાઈડ ટિશ્યુઝ એન્ડ ઇવન અ રિસેવલ ઓફ મેચ્યોર ટિશ્યુઝ ડીકે વિલ ડન. શું થશે તો કે સમર્થિત સજીવ કોષનું પુનર્નિર્મિત કરવાનું અને પુનઃ વિકસિત કોષને મૂળ સ્વરૂપમાં લઈ જઈને નાશ કરવાનું હવે શક્ય બની જશે, બરાબર. ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પેન વિલ કન્ટિન્યુ, જેથી કરીને શું થશે તો કે માનવ જીવન જે છે એનું જીવન જે છે એ શું થઈ જશે તો કે હવે થોડુંક વધી જશે. ધેન હેલ્થ ઓફ ધ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ, એટલે મૃત્યુદર ઘટી જશે અને ઘરડાઓ જે છે જે ઘરડા લોકો હોય જેમ આપણે ઘરડા થાય એમ બીમારી આપણને વધતી જાય છે, બરાબર. તો શું કહે છે કે વૃદ્ધ લોકો જે છે એનું શું થઈ જશે તો કે ભાઈ વૃદ્ધ પીપલ જે છે એનો મૃત્યુદર જે છે એ ઘટી જશે, બરાબર. અને શું થશે તો કે ઇટ ઇઝ લાઇકલી that people will gain the ability to painlessly redesign their bodies, જેથી કરીને લોકો તેમના શરીરને દર્દ વગર આરોગ્યપ્રદ જે છે એ બનાવી શકશે. પેનલેસ એટલે દર્દ વગર પોતાના શરીરને તે બનાવી શકશે. ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ સચ ચેન્જીસ, આ પ્રકારના કેટલાક જે ફેરફારો જે છે કુડ બી ડ્રામેટિક એટલે કેવા તો કે અકલ્પનીય હોઈ શકશે, જેને આપણે કલ્પના નહીં કરી હોય એવી સારી જે છે આના ફીચર્સ જે છે આવતા જશે. ઇટ ઇઝ બિલીવડ ધેટ, એવું માનવામાં આવે છે કે આફ્ટર સમ યર્સ, થોડા વર્ષો પછી, અ સ્મોલ માઉન્ટેન ટોપ કોમ્યુનિટી, થોડાક વર્ષો પછી પર્વત શિખરમાં રહેતો નાનો સમાજ જે છે એ કુડ બી સેલ્ફ સફિશિયન્ટ વિથ અ કલેક્શન ઓફ ફેબ્રિકેટર્સ એન્ડ ધ સોલર પાવર જનરેટર. શું કરશે તો કે પર્વતના શિખરોમાં જે નાના સમાજના લોકો રહેતા હોય છે એ શું કરે છે તો કે આ પ્રકારના સાધનો અને સૂર્યશક્તિવાળા જનરેટર જે છે એ પોતે બનાવી અને પોતે આત્મનિર્ભર જે છે એ થઈ શકશે, બરાબર. કારણ કે આ ટેકનોલોજી એટલી બધી વ્યાપી જશે કે નાનામાં નાનો સમાજ જે છે એ પણ આ ટેકનોલોજી જે છે એનો ઉપયોગ હવે કરી શકશે, બરાબર. પછી નેક્સ્ટ શું કહે છે, એઝ ધ મેથડ ઓફ ઓટોફેબ એડવાન્સ, સુધરાઈ ગયેલી ઓટોફેબ જે છે એ એડવાન્સ એટલે વધારે પડતી આગળ વધેલી, ધ ફોર્મ ઓફ રો મટીરિયલ વિલ બી શું છે અનઇમ્પોર્ટન્ટ, એની અંદર શું છે તો કે રો મટીરિયલ આપણી આ તમામ ભૌતિક ઈચ્છાઓની પૂર્તિ કરી શકશે. અને રો મટીરિયલ જે છે એમાં એ શું કરશે તો કે કાચો માલ જે છે એનું સ્વરૂપ એમાં કોઈ ઇમ્પોર્ટન્સ એનું કોઈ મહત્વ જ રહેશે નહીં, બરાબર. sophisticated autofab machines will be capable, sophisticated અદ્યતન ઓટોફેબ મશીન જે છે એ કેપેબલ સક્ષમ હશે ઓફ રીઅરેન્જિંગ અ મોલેક્યુલર સ્ટ્રક્ચર,
મોલેક્યુલર પરમાણુઓના જે બંધારણ જે છે ટુ રીજનરેટ એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ, બરાબર. કોઈક ઓબ્જેક્ટ હોય એ ઓબ્જેક્ટ જે છે એમાંથી પરમાણુનું બંધારણ જે છે એને ચેન્જ કરી અને નવો સરસ મજાનો બીજો ઓબ્જેક્ટ જે છે એ બનાવી શકશે, બરાબર. અદ્યતન ઓટોફેબ ટેકનોલોજી છે એવું કરી શકશે, બરાબર. હજી ઓટોફેબ ટેકનોલોજી ઇવોલ્યુશનમાં આવી નથી, હજી ઓટોફેબ ટેકનોલોજી આવી નથી, પણ આવવાની છે. ભવિષ્યમાં આ ટેકનોલોજીનું નિર્માણ થવાનું છે, બરાબર. પ્લાસ્ટિક મિલ્ક jugs and latest night's punctured car tube could be molecularly regenerated to get a new table lamp. શું કરે છે કે દૂધના પ્લાસ્ટિકના જગ અને રાત્રે પંચર થઈ ગયેલી કારની ટ્યુબના પરમાણુની માળખાની ગોઠવણી એવી રીતના કરશે અને જેનાથી નવો તમે ટેબલ લેમ્પ પણ બનાવી શકશો, બરાબર. આવી બધી જે છે અલગ અલગ પ્રકારની જે છે એ અદ્યતન વસ્તુઓ બનાવી શકાશે. હાઈલી ઇમ્પ્રુવ ઓટોફેબ ટેકનોલોજી, ખૂબ જ ઊંચા દરે સુધરેલી ટેકનોલોજી વિલ પરહેપ્સ બી એબલ ટુ મીટ ઓલ અવર મટીરિયલ ડિઝાયર. જે શું કરશે તો કે આપણી બધી જ પ્રકારની ઈચ્છાઓ, મટીરિયલ ડિઝાયર, આપણા જેટલી સુખ સુવિધાની ઈચ્છાઓ જે છે બધી પૂરી કરી શકશે. ધ ફ્રીડમ રિઝલ્ટિંગ ફ્રોમ ધીસ અચીવમેન્ટ, ફ્રીડમ અને શું કહે છે ધીસ અચીવમેન્ટ, આ સફળતા જે છે રિઝલ્ટિંગ ફ્રોમ ધીસ અચીવમેન્ટ, આ સફળતાના પરિણામે વિલ બ્રિંગ આઉટ અ ગોલ્ડન એજ ઓફ આર્ટ. ગોલ્ડન એજ, એક સુવર્ણ સમય આવશે આર્ટ એટલે કળાનો. કારણ કે આ ટેકનોલોજી એવી છે કે માનવીને પોતાની કળા જે છે એ જ બહાર કાઢવાની છે, બરાબર. પોતાનું હુનર, પોતાનું કૌશલ્ય જે છે એ જ એને બહાર કાઢવાનું છે. આની અંદર પોતે અલગ અલગ પ્રકારની વસ્તુઓ જે છે ડેવલપ કરશે, બરાબર. તો શું કરશે તો કે આ જે છે એ માનવીની આર્ટ જે છે એનું એક શું આવશે તો કે એક તમે જુઓ છો અત્યારે આર્ટ જે છે એનો જમાનો એટલો બધો વિકસતો જાય છે કે એક સમય એવો આવશે કે આખી દુનિયા આર્ટ ઉપર થઈ જશે, બરાબર. મ્યુઝિક એન્ડ સાયન્ટિફિક ડિસ્કવરી, બરાબર. શું કહે છે કે ભાઈ વૈજ્ઞાનિક સંશોધકો સંગીત અને આર્ટ જે છે એના માટે સુવર્ણ યુગ આવી જશે, બરાબર. બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ, પરંતુ એક સળગતો પ્રશ્ન એ છે, ઇઝ વેધર પીપલ વોન્ટ સચ અ ફ્રીડમ, શું લોકોને આ મુક્તિ જોઈએ છે, એન્ડ વિલ રિજોઇસ ઇન ઇટ, શું તેને આમાં અને એ લોકો આનંદ મેળવશે ઇન લાઈફ, અને જીવનમાં ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ ધેટ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કમ્સ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ. શું કહે છે કે ભાઈ જીવનમાં એવું ઘણી વખત જોવા મળ્યું છે કે જે વ્યક્તિને જે જોઈએ છે એમાંથી એને મહત્તમ સંતોષ મળતો નથી, બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ, અને શું કરે છે પરંતુ એના માટે એ કામ કરવા માટે હંમેશા તે મૈથા જ કરતો હોય. જે એને મળ્યું છે એને સંતોષ મળતો નથી. એમ કે છે કે આટલી બધી સરસ ટેકનોલોજી માનવીને જે ગમે છે એ બધું એને મળવાનું છે, શું તો માનવીને આનાથી સંતોષ થશે, શું એને આનંદ થશે નથી, કે પછી કાયમી માટે એને જે એક કામ કરતો જ રહેશે ને કામમાં મૈથો જ રહેશે ને ગમે એટલું સારું મળશે છતાં એને શાંતિ થશે ને કંઈક નવું ને નવું આગળ ને આગળ તે વિચારતો જ રહેશે. એ મોટો ક્વેશ્ચન છે. એમ કે છે ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ ફેસિંગ હ્યુમેનિટી, આ એક અત્યારે જે છે એ સામો પડકાર જે છે માનવજાતે સામનો કરી રહી છે એઝ વી પ્રોસીડ ઇન ટુ ધ એજ ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશન. જે શું છે તો કે ભાઈ ઓટોમેટિક ફેબ્રિકેશન એટલે સ્વયં સંચાલિત ઉત્પાદનના યુગમાં પ્રવેશી રહ્યો છે. ઇઝ ટુ ફાઇન્ડ અ મિનિંગફુલ યુઝ ફોર અવર સેલ્ફ. જે શું છે તો કે આપણા માટે સાર્થક ઉપયોગ કયો છે એ આપણે નક્કી કરવાનો છે. શું કહે છે કે આપણે આ સ્વયં સંચાલિત ઉત્પાદનના યુગમાં જ્યારે પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે માનવજાતની સામે મોટો પડકાર આપણા માટે સાર્થક ઉપયોગ કયો છે એ આપણે કરવાનો છે, બરાબર. આટલી બધી વસ્તુઓ આપણા સામે છે પણ આપણને કઈ વસ્તુઓ જે છે એ એપ્રોપ્રિએટ છે, કઈ વસ્તુ આપણા માટે સારી છે, કઈ બેટર છે, એ વસ્તુ જે છે એ આપણે જાતે જ નક્કી કરવાની છે, બરાબર. આ ટેકનોલોજી જે છે હજી સુધી ઇવોલ્યુશનમાં આવી નથી, બરાબર. આ ટેકનોલોજી જે છે એક ચમત્કારિક ઔદ્યોગિક ક્રાંતિ જે છે એ થવાની છે, બરાબર. પરંતુ આ જે છે એ ટેકનોલોજી જે છે એ શું થશે તો કે હંમેશા માનવીની જરૂરિયાતો માટે કાયમી માટે તે કાર્યરત રહેશે, બરાબર. અને ટેકનોલોજી જ્યારે બહાર આવશે, જ્યારે ટેકનોલોજી જે છે એ ઇન ફ્યુચર જ્યારે ઇવોલ્યુશનમાં આવશે ત્યારે બહુ મોટી ઔદ્યોગિક ક્રાંતિ જે છે એ લઈ આવવાની છે. રેડી? ચલો, ઓટોફેબ ટેકનોલોજી રીડ 1 જે છે યુનિટ નંબર 2 રીડ 1 એ આપણે અહીંયા કમ્પ્લીટ કર્યું છે, બરાબર. આજના લેક્ચર માટે આટલું જ. બીજું જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈ લેશું.
થેન્ક યુ.